કેટલાક ફિઝિકલ ફિટ હોય છે, પુરુષાર્થ કરતા હોય, કેટલાક ઇકોનોમિકલ પણ સારા હોય છે, પણ સોશિયલ ની અંદર ઠેકાણું હોતું નથી. ખાલી તમારી ઇકોનોમિકલ પ્રગતિને ન માની લેશો પૂરતું. સ્ટીવ જોબ્સ, એના $500, એનો મિત્ર વોઝનિયાક, એના $500, $1000 માં એપલ કંપનીનો પ્રારંભ કર્યો હતો. ઓનલી $1000. 21 વર્ષે તો મલ્ટી મિલિયોનર બની ગયો હતો. મલ્ટી મિલિયોનર 21 વર્ષે. છતાં સ્ટીવ જોબ્સ ને વોઝનિયાક સાથે ડખો થયો એટલે એપલ છોડવી પડી. હિપ્પી જેવો થઈને ઇન્ડિયામાં ફરવા માટે આવ્યો, પાછો ગયો અને નેક્સ્ટ અને પિક્સાર નામની નવી કંપનીઓ શરૂ કરી. સમય જતા પાછા એપલમાં એન્ટર થયા. અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ નિક્સન, એના હાથે સ્ટેજ ઉપર ઇનામ લેવાનું હતું. બંને ભેગા ગયા હતા પણ એકબીજા સાથે બોલતા નહોતા. સ્ટીવ ચડવા ગયા તો વોઝનિયાક ઉતરી ગયા. સ્ટીવ ઉતર્યા પછી વોઝનિયાક ચડ્યા છે. મોટા મોટા માણસોની અંદર ગમે તેટલી હાઈટ ઉપર પહોંચ્યા હોય પણ તકલીફ સોશિયલ પ્રોગ્રેસમાં છે. મોટા મોટા માણસો. થોડાક સમય પહેલા કલેક્ટર સાહેબ બેઠા છે. બિહાર રાજ્યના બક્સર જિલ્લામાં કલેક્ટર મુકેશ કુમાર પાંડે આત્મહત્યા કરી. કલેક્ટર એટલે તો બુદ્ધિશાળી પ્રતિભા છે. હી નોઝ હાઉ ટુ કંટ્રોલ ધ ડિસ્ટ્રિક્ટ. ગમે તેવી ડિફિકલ્ટ પરિસ્થિતિ આવે એની વચ્ચે કલેક્ટરની બુદ્ધિ, એનું બ્રેઇન, એના ડિસિઝન પાવર, એના આધારે જિલ્લો બચતો હોય છે. એની વચ્ચે એક કલેક્ટર આત્મહત્યા કરે. એક રેલવેની ટ્રેક ઉપર મુકેશ કુમાર પાંડે સુઈ ગયા. વાય? he couldn't balance himself between his mother and his wife. બંનેની વચ્ચે બેલેન્સ ન કરી શક્યા. દુનિયા તમને ગમે તેટલા સર્ટિફિકેટ આપે પણ જ્યાં સુધી તમારા ઘરવાળા એક નાનકડો મેડલ ન આપે ને ત્યાં સુધી એસોસિએશનના પ્રમુખના લેબલ કંઈ કામ લાગવાના નથી. તમને કોઈ ગમે તેટલા પ્રમુખ કે ઘેર જાઓ એટલે ખબર પડે પ્રમુખ છે ના. બધાને ઘરે આ હાલત હોય છે. એ બધાની વચ્ચે પરિસ્થિતિ, દરેકનું દિલ કેમ જીતી શકાય? મોટા મોટા માણસો ફેલ જાય છે. થોડાક મહિના પહેલા રાજકોટમાં એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખી દીધા. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ? આ પ્રોગ્રેસ છે? હમણાં રાજકોટમાં 10મા ધોરણમાં ભણતા એક છોકરાએ એના મિત્રના પપ્પાની 30 લાખની મર્સિડીઝ ગાડી ચોરી. 10મા ધોરણમાં ભણતો છોકરો મર્સિડીઝ કાર ચોરે છે. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ? પ્રગતિ છે ને કહી શકાય છે? તો સોશિયલ પ્રોગ્રેસ મા બાપ સાથેના વર્તનમાં છે. સોશિયલ પ્રોગ્રેસ તમારા ભાઈ સાથેના, મિત્રો સાથેના, પાડોશી સાથેના, સમાજ સાથેના વર્તનમાં છે. સોશિયલ પ્રોગ્રેસ શું છે? દરેકને સાથે લઈને ચાલીએ, સમાજ માટે ચાલીએ. ખાલી આપણા માટે જીવવાનું નથી, વિશ્વ માટે જીવીએ. બિલ ગેટ્સે પોતાની સંપત્તિમાંથી મોટા ભાગનું મિલિંદા ફાઉન્ડેશનમાં આપ્યું. વોરેન બફેટે પોતાની સંપત્તિનો 80% ઉપર હિસ્સો ડોનેશન માટે આપી દીધા છે. અહીંયા બેઠેલા ઉદ્યોગપતિઓનો મારો પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી કેટલી ગરીબ દીકરીઓના લગ્ન કરાયા? આંગળી ઊંચી ના કરતા. કેટલી ગરીબ દીકરીને કન્યાદાન આપ્યું? બીજો પ્રશ્ન મારો છે, મોરબીમાં જે આર્થિક પછાત છે, આર્થિક પછાત જ્ઞાતિગત નથી બોલતો, આર્થિક પછાત છે, બેકવર્ડ છે, એવા કેટલા દીકરાઓને સ્કોલરશિપ આપી કે ભણાવવાનો ખર્ચો ઉપાડ્યો? અને એના કરતા અધિક તમે રોડ પરથી જતા હતા અને ક્યાંક ટ્રાફિક જામ હોય અને ભિખારી આવ્યો હોય અને છેલ્લે ભિખારીના વાડકામાં કે હાથમાં છેલ્લે રૂપિયો કે 5-10 રૂપિયા છેલ્લે તમે ક્યારે નાખ્યા હતા? રોડ પરથી જ્યારે નીકળીએ અને ક્યારેક આપણી BMW, ઓડી કે મર્સિડીઝને એકાદો ભિખારી નોક કરે અને તરત બધા મોઢું ચડાઈ દે છે. અને બધા શું કહે છે? આવા નવા આવી જાય, બધાને આપ કરીએ ભિખારી થઈ જવાય. આપીને કોઈ ભિખારી નથી થયા. આપવાથી ક્યારેય કોઈ ભિખારી થયા નથી. બીજાનું લેવાથી ભિખારી થવાય છે. સંકલ્પ કરજો, થોડુંક સોસાયટી માટે જીવવાનું છે, થોડુંક સમાજ માટે જીવવાનું છે. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે. એ પણ કોઈકના પતિ છે, પિતા છે, ભાઈ છે, બહેન છે, શાળા છે, બધા અલગ અલગ પ્રકારના છે. પણ છતાં એ લોકો પોતાનું છોડી અને દેશની સેવા કરવા માટે પહોંચ્યા છે. બધાના મનની અંદર આ હોવું જોઈએ, સોશિયલ પ્રોગ્રેસ. હું મારા પાર્ટનરને, મારા સાથી મિત્રોને, મારા સમાજને, મારા મોરબી ગામને, મારા રાષ્ટ્રને કઈ રીતે મદદરૂપ થઈ શકું. ડુ નોટ આસ્ક what my country can do for me, always ask what I can do for my country. મર્સિડીઝ માંથી નીકળીને BPL નું કાર્ડ હોતો હોય, અલા તને શરમ આવે છે? તો મર્સિડીઝ માંથી એક ભાઈ મને રાજકોટમાં મળવા આવ્યા. મને કે તમને કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ને કમિશનર બધા ઓળખે છે, તો BPL નો કાર્ડમાં. મેં કીધું તમે શેમાં આવ્યા? મને કે I-20. મેં કીધું એ મુકતા જાઓ, BPL આપું.
I-20 મૂકતા જાઓ મંદિરમાં, તો બીપીએલ નું ગોઠવણ કરાવું. શરમ આવે છે બધું બીપીએલ માંગતા? કોના માટે આવાસ યોજના છે? એક ભાઈ મને મળ્યા રાજકોટમાં, મને કે આવાસ યોજના મકાન લાગ્યું. એવું નહોતું, મને કે 2 હતા, ત્રીજું લાગ્યું. ભગવાન બહુ આપે છે કે. પણ દીકરા તમારે કેટલા? મને કે 2. તો ત્રીજું શેના માટે? તમને ચોક્કસ કાઢી મૂકવાની એવી તમને ગેરંટી છે જ. 2 માંથી એક રાખે એવા સંસ્કાર આપ્યા નથી, એટલે તમારે ત્રીજું અત્યારથી કરવું પડ્યું ને. મફત લેવાની જ વૃત્તિ. સામૂહિક પ્રગતિ આપણે કરવી છે, એ શક્ય બને આવા સમારોહમાં અને સ્વામીજી જેવા જીવનમાંથી પ્રેરણા. પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગરનું અક્ષરધામ બનાવ્યું, એ જોવા માટે અનેકવિધ લોકો આવ્યા. અડવાણીજી આવ્યા હતા, આપણા એક કાર્યકરને મળ્યા અને પૂછ્યું કે અચ્છા કિયા, કિસને કિયા? કાર્યકર કે हमने नहीं किया, हमारे संतों ने किया. संतों ने મળ્યા. અડવાણી કે संत लोग अच्छा काम करते, यू हैव द ग्रेट स्किल. तो બધા જ સંતો શું બોલ્યા કે हमने कुछ नहीं किया, हमारे गुरु प्रमुख स्वामी जी के आशीर्वाद से हुआ. प्रमुख स्वामी जी ने स्टेज पर મળ્યા ને પછી પૂછ્યું કે स्वामी जी आपने कमाल कर दिया, अच्छा अक्षरधाम बनाया. स्वामी के हमने कुछ नहीं किया, हमारे भगवान और हमारे संतों और कार्यकर्ताओं के पुरुषार्थ से हुआ है. ये समय अडवाणी जी बोलिया, एक ऐसी संस्था पहली दफे देखी जहां कोई यश लेने के लिए तैयार ही नहीं, यश देने के लिए तैयार. આ મોરબીમાં એવું કામ કરો ને, ક્રેડિટ લેવા માટે ખેંચા ખેંચી નહીં, વેચા વેચી થવી જોઈએ. ક્રેડિટ લેવા માટે મને બિલ્લો ન પહેરાયો, મારું નામ રહી ગયા. લોકો લગ્નની કંકોત્રીમાં વર કન્યાના નામ પહેલા નથી જોતા, પહેલા પોતાને જોવે. એ કે મન તો હાવ ભોય તળીએ નાખ્યો બેઝમેન્ટમાં. હવે જેના લગ્ન છે એનું નામ મોટા અક્ષરે છપાવા દે. પોતાના નામ, મારું નામ ક્યાંક આવે. સમાજને દઈએ કંઈક, કમાતા થયા છીએ, અધિક થયા છીએ, કંઈક વૃત્તિ રાખવી. આ સોશિયલ પ્રોગ્રેસ છે. થોડીક ચેરિટી કરતા થઈએ સમાજ.